સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ જોવા મળી। ઉપલેટામાં 2 કલાકમાં ભૂકંપના 7 આંચકા અનુભવાયા। સતત ભૂકંપના આંચકાના કારણે દહેશત ફેલાઈ। સવારે 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીમાં 7 ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપની તીવ્રતા 2.7 થી લઈને 3.8 સુધી નોંધાઈ। ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિલોમીટર દૂર। 12 કલાકમાં 8 વખત ધ્રુજી ઉપલેટાની ધરા। 5 પીપળા અને લુણાગારી નજીક કેન્દ્રબિંદુ। ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપની અસર જોવા મળી। સતત ભૂકંપના આંચકાથી લોકોમાં દહેશત ફેલાઈ। ગઈકાલે રાત્રે લગભગ 8:45, 8:30, 8:45 તેમજ આજે વહેલી સવારે 6:19-20ની આડેગાડે તેમજ 6:56 ને 6:58 આમ પોણી કલાકમાં જે 3 આંચકા આવ્યા એમાંય એક આંચકો તો લગભગ મિત્રો પાસેથી જાણવા મળ્યું કે 3 ઉપરની તીવ્રતાનો હોય। આવા આંચકાઓના કારણે લોકોમાં દહેશત અને ભયનો માહોલ છે। 2000ની સાલની અંદર જે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો ક્યાંક ને ક્યાંક એની દહેશત હોય તેવું લોકોમાં થાય છે અને પ્રશાસન પાસેથી આ બાબતે થોડીક સુરક્ષાની પણ અપેક્ષાઓ છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ આંચકા અનુભવાતા તેઓ પોતાનું કાર્ય મૂકી અને રોડ ઉપર દોડી આવ્યા। જેતપુર અને આજુબાજુના વિસ્તારોની અંદર આવા આંચકા કાલ સાંજના અનુભવાઈ રહ્યા છે અને એક ભયનો માહોલ લોકો વચ્ચે સર્જાઈ રહ્યો છે અને તેમનામાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું 26 જાન્યુઆરી 2000ની સાલનું પુનરાવર્તન તો નહીં થાય ને। આવા એક ભયના માહોલ વચ્ચે અત્યારે જેતપુરના લોકો પોતાના નિત્યક્રમમાં તો જોડાઈ ગયા છે પણ વાતાવરણની અંદર એક ભયનો માહોલ લોકો વચ્ચે સર્જાયો છે।